તો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો આજનું મારું ચેલેન્જ છે વખો પર રૂમાલ બાંધીને નોમ બોલવાની ચેલેન્જ. તો લો હડો આપણે પટ્ટી કહેવાય એ પટ્ટી હડો हमारे ऐसा ही होता है ठीक है. तो अपने लोकेशन पे काम कर देते हैं वही शेड पहले पहला क्षेत्र में हट आज मैं थोड़ा आया तो और जतो तो आटा नंबर पड़े तो आठो आ कल तो मौसम ऐसा लग रहा था. तो विपू આપણે ચેલેન્જ છે ખબર હે તમને પડી ખબર ચી ના કરવાને તો હું તમને ચેલેન્જ બતાવી દઉં. જો વિપુ તું આય આવતો આઈ કી યાર કિશન આવતો રે આપણે કિશનના ઓખો પર પટ્ટી બોચ છે રૂમાલ અને કિશનના હોમું ગમે તો કોઈ ભૂરે આમાં તેનામાંથી આનું માર થાય. તો આપણે કિશન આટલા ધાસમાં ભૂરે અને અમે 3 જણા આમાં કાશું. અમારે એમ નહીં કે આનું હારો જાય એટલે કિશન તો ઓળખી જાય. તો જે સૌથી બધા નોમ લે હે એને 500 રૂપિયા ઇનામ મળી જાય. વિપુ આ તમને સમજાવું શેનો ભૂ હશે એનું ઓછે પટ્ટી બધેલી હશે અને અમે ત્યાં આટલે પાછો અને એમ નહીં કે તું જા તો અવાજ વબળી જાય. તો તમને ચેલેન્જ ખબર પડી છે વિભુ? એ કિશન મચ્છર હા મચ્છર મારવા પડે ભાઈ. તમને ચેલેન્જ ખબર પડી છે તો બસ તારો નંબર 5 નાખો હવે પહેલા મચ્છર હતો ચાલો ના ચોથો હું આવ્યો પહેલો ત્રીજો હું હા કિશન પહેલો હા વિપુ બીજો. તો પહેલો હે કિશન બીજો હે વિપુ ત્રીજો પહેલો ને ચોથો હું. તો પહેલો દાખે કિશન નો લહડો કિશન. તો આપણે એનું ઉપર ઓખો પર રૂમાલ બાંધી નાખશું. તો આપણે કિશન આપણો રૂમાલ બાંધી નાખ્યો ઉપર હાચું કિશન આ કેટલા હાચું બોલે લે તે હાચું પણ આ તો ખોટું બોલે લે એટલે આ તો ખોટું બોલ પણ કિશન ને પેલા થોડા ભમાઈ નાખો તો એ આમ ના ઓ ઈ તો હું ભૂલી ગયો. ચલો હટ અમે 3 જણા આમાં કર્યા છીએ અમાર કોઈ બોલવાનું નથી અને આપણે વચ્ચે થી જા. તો લેડો આપણે પહેલું ગુણ જાહે એ તો કહેવાનું નહીં. તો કિશનના હમણાં મોણો ભોરે એ થોડો બી આમાં આવતો રહે. તો એડો કિશન સ્ટાર્ટ કોણ હે એટલે હાલો કિશન એક નામ સાચું પડી ગયું. તો હવે તો આપણે હું અડધું થોડું બોલી ગયો તો વિપુ એટલે કિશન ઓળખી ગયો તો હવે કોક બીજું જાહે. રાજુ ખોટું તો કિશન ના ખોટું પડી ગયું. આપણે નામ તો બોલવાનું નહીં આગળ લેડો કોણ આવી ગયું કહો પહેલું ખોટું કિશન. તો હવે વિપુ ખોટું પહેલો જો તો કિશન ને એક નો માચો નહીં પડે 3 માંથી. અરે કિશન પટ્ટી થોડી જો તો આપણો પ્લાન કમ્પ્લીટ રેડી થઈ ગયો. કિશન કેસી લાગી આ ગયા સ્વાદુ ખોટું બધા ખોટા પડ્યા હે તો બીજો કોણ હે વિપુ ને બરાબર બોલાય આખું બધું દેખાય છે. આ પેલો કિશન ઉભો પહેલો ઉભો એક વર્ષ દેખાય છે એક ખાવ માગે છું હવે તો પહેલો દાકા હે અમારો ના પહેલો કે બીજો દાકા આવી ગયો વિપુ નો. તો લે હડો આપણે હવે પેલા આપણે આમાં કાવતા રહો. મારે ચપ્પલ લાવજો કોઈ તો સારો. તને પેલા કોઈ દેખાય ના ખાવ માગે છું આજે લાવી ખબર નહીં હા રેડી. તો ચપ્પલ લ્યા ચપ્પલ શું કરો
ભોરે કી યાર ये ભોરે કી ચપ્પલ હાલ કોઈ કરો આપણે કોઈ બોલવાનું નહીં ચલો હડો પહેલું કોણ જાહે સ્ટાર્ટ કિશન હાથ જો વિપુ ઓળસી જો એટલે કિશન હાથ જો પડ્યું હે આમાં ગાવ તાનો દેખાય. દેખાય દેખાય વિપુ એટલે દેખાય તો નહીં ગણાય ભાઈ આ તો ઊંચાથી જોતા હતા પહેલથી બધા હા ઓય ઈડી હમણાં જો તમારે હા વિપુ ઓમ ની હજુ તાચી રહેવાનું ઓએ હો તો લે હડો આપણે પેન્ટી કરો આખે નાચું ઓય હું મસ્ત ગાડે બોલ કે હેડ રાજુ સાચું તો વિપુને તો શીખે વાર કેટલી કાઢી એમ બોલવામાં વિપા 5 સેકન્ડમાં કરી નાખવાનું હોય યાર તો હવે જાહે કોઈક બીજું ચાર હું તો કહું તો હું જાઉં છું એટલે હું યાર બોલી જાય હોય રેડી સ્ટેડી ગો કિશન હાથ દેખાય તો છે દેખાય કોઈથી ભોય પોડું રાખું વિપુ તમે વાર ના કરો હો યાર અરે વાર ના કરો ઓમ સીધું એને ઊંધો ઉપર રાખો ને પાછળ ઉભા રહો તમે અને અતન તું બહુ વાર કરી વાર નહીં કરવાની હાર હવે એક જ માણસ ના બનજો ગમે તે કઈ ઊંધો ઉભા રાખો ને તાર પાછળથી બોલવાનું હો લે સાપ બેનો તો ભય પડે એમ દેખાય છે રાજુ નો તો ખોટું એ જો ભાઈબંધ જો સ્કૂલ છો તો વિપુન તઈ નામ કમ્પ્લીટ થઈ જાય તો બેસ કોઈ નતું કાળું કમાલા મો તો રે એટલા મો ગંગજ તો વિપાન કિશન એક ને તું હાચું પડ્યું વિપાન બે હાચું પડ્યા હી તો હવે એકચ્યુઅલી પહેલાંદા કહી જો એકચ્યુઅલી તો પહેલાનો આખે પટ્ટી બહુ દીધી રૂમાલ એટલે તો આપણે જા હવે તો પહેલા પડી ગયું હોય હાચું તો હવે પણ રાહે તો પહેલાને બેનો માચો પડે હી અને વિપુને બેન કિશનને એકે નહીં તો દા કઈ જો મારો હવે
વિપુ કિશન બોલો લે અરે રાજુ એક ખોટું પડ્યું ચીવ બે ખોટું પડે બે એક એક સાચું જ હાચું પડ્યું કિશન પહેલા એટલા તો આપણે એક સાચું પડ્યું હોય તો ઓમ બેન બે બેહી તો આપણે હવે શું કરશે ઓમ બેન કોક કરવું પડશે શેર કરવો છે તો સપન વાળો સપન લઈ સિક્કો પડે સિક્કો સપન તો હું તો પણ પડેલો સિક્કો લે ના મા બાપ પડ્યો હોય મા બાપ પડ્યો રાહ દે નાઈ ગયો તો આપણા પાસે પોતનો સિક્કો પડ્યો હોય આપણે કિશનને કોઈ નતું આવ્યું મારે કે હતો અને વિપુલને પહેલા બેન બે હતા તો આપણે બેન અહીંયા વચ્ચે ટ્રસલ કરશે એમાં શું આપણને તો કોઈ ખબર નહીં વિપુ તમારે શું લેવું કહો હડો આ બેમાંથી પહેલા વાકા તો વિપે આયરું લઈ લીધું હે અને પહેલે આયરું તો આપણે ઉલાડીએ સિક્કો હવે એ પૂરું બનાવો ગામ તે જાય ને દર્શે ત્રીજો આઈ લે સિક્કો ત્રીજો આ પડ્યો પહેલા વાકા તો પહેલા વાકા પડ્યું આ જો ત્રીજું આઈ ચોકલેટ પર પહેલા ને પડી તું તો પહેલો વિજેતા પહેલો વિપુ વાળા વિજેતા થવા જતા પણ વિપુ લઈ રહ્યા આજના વિજેતા તો આજનો વિજેતા અમારો પહેલો તો અહીંયા 500 રોકડા આલદા કેશ નહીં પગે પાગા લઈ અમે પેટીએમ પે વાપરતા નહીં પસનો સિક્કો મેં દે આલે તો પહેલા આપણે હો 200 મને આલો 300 400 500 આધા તેરા આધા મેરા તો પહેલા આપણે 500 રૂપિયા આલ દીધા હી એ તો પહેલા માર હાટાની નામ હતું ખૂબ આવું પહેલા સ્માઈલ કર થોડી તો એટલે મારો વ્લોગ પૂરો થાય છે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો સપોર્ટ કરતા રહેજો અને મારી એસપી ગુજરાતી વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હા